નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 26મી તારીખે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તે અંતર્ગત લોકશાહીનું મોટામાં મોટું પર્વ ઉજવવા જઈ રહ્યા છે. આ લોકશાહીનું પર્વ એ આપણો મોટામાં મોટો તહેવાર છે અને આ તહેવારના સાચા અર્થમાં વોટિંગ કરી એટલે કે પોતાનો મત આપી અને સેલિબ્રેશન કરવું છે. સાથે લોકોને પણ આહવાન કરવું છે, લોકોમાં પણ જાગૃતિ આવે તે અંતર્ગત અવેરનેસ અલગ અલગ જગ્યા પર લોકોને અવેર કરવા છે. હાલ અત્યારે અમે આવી પહોંચ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે અંબે સ્કૂલ ખાતે આવી પહોંચી છે. વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે આ એક મોટો તહેવાર આપણે સૌ સાથે મળી અને ઉજવીએ. કેટલાક વિદ્યાર્થીઓ લોકોને જાગૃતતા અંતર્ગત અપીલ કરી રહ્યા છે. જી, શું કહેવા માંગો છો? સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી છે, જે પ્રમાણે 26મી તારીખે ઇલેક્શન છે અને ઇલેક્શન અંતર્ગત લોકોને કયા પ્રકારનું આહવાન ચૂંટણી અંતર્ગત કરવા માંગો છો? મતદાન કરવું એ આપણો બધાનો પવિત્ર ધર્મ છે અને મતદાન કરવું 18 વર્ષ કે તેથી વધારે ઉંમર બાદ મતદાન કરવામાં આવે છે અને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારનો ધર્મ, જાત કે ભેદભાવ કરવામાં આવતો નથી. અને હું પણ આ વર્ષે એડવોઈની ચૂંટણીમાં ઊભો રહ્યો હતો અને દરેકે મને મત આપ્યો હતો. તેવી રીતે તમે બધા પણ મત આપજો પોતાના મનપસંદ કેન્ડિડેટને. જે રીતે મારા ભાઈએ કીધું એ રીતે આપણે કોઈના બી દબાણમાં આવ્યા વગર આપણે મત આપવો જોઈએ. આપણે 18 વર્ષ કે તેથી મોટા થઈએ તે બાદ મત આપવામાં આવે છે. આપણે આપણા પસંદગીથી કોઈ આપણા ઉમેદવારને ચૂંટવો જોઈએ કે જેથી કરીને આપણી તકલીફો છે તે આપણે આપણા ઉમેદવાર સમક્ષ રજૂ કરી શકીએ અને તેને આપણી તકલીફો કહીને તે આપણી તકલીફોનો સામનો કરે અને તે આપણી તકલીફો હલ કરે તે રીતનું તેનું એ મંતવ્ય હોવું જોઈએ. આપણે આપણી કોઈ પણ રીતે દબાવમાં આવ્યા વગર આપણે મત આપવો જોઈએ કે જેથી કરીને કોઈ બી વગર કામનો વ્યક્તિની ચૂંટણી ના થાય અને જે આપણને કામનો વ્યક્તિ છે તેની ચૂંટણી થાય. તે માટે આપણે મત આપવો જોઈએ. અને જોવા જઈએ તો હાલમાં જે ભાજપ સરકાર છે તે ખૂબ સરસ રીતે કામ કરી રહી છે, તે માટે આપણે જોવા જઈએ તો ભાજપ સરકારને બી મત આપી શકીએ છીએ તથા જે કોઈને જે રીતની યોગ્ય લાગે તે રીતે તે પોતાના ઉમેદવારને મત આપી શકે છે. લોકશાહીનું પર્વ જ્યારે આપણે સેલિબ્રેટ એટલે કે ઉજવવા જઈ રહ્યા હોય 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયત હોય, ભવ્ય રીતે આ તહેવારને આપણે સેલિબ્રેટ કરવું છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓએ જાગૃતિ અભિયાન અંતર્ગત એટલે કે લોકો અવેર થાય તે અંતર્ગત આહવાન કર્યું છે. કેટલીક દીકરીઓ એટલે કે વિદ્યાર્થીનીઓ પણ અમારી સાથે જોડાય છે. બેટા, શું કહેવા માંગો છો? 26મી તારીખે ઇલેક્શન છે. આપણે સૌએ મતદાન કરવું જોઈએ. કેટલીક મહિલાઓ જેઓ ઘરકામ કરતી હોય તેઓ બહાર જઈને મત આપી શકતી નથી, તેઓએ પણ આ વખત જાગૃત થઈને મતદાન કરવું જોઈએ પોતાના મનપસંદ કેન્ડિડેટને. આ ચૂંટણી દર 5 વર્ષ આવે છે, તેથી હું એ જ કહેવા માંગીશ કે જ્યારે તમે પોતાનો નેતા 5 વર્ષ માટે પસંદ કરી રહ્યા છો તો એવા નેતાને પસંદ કરો કે જે તમને લાભ તરફ, વિકાસ તરફ તમારો માર્ગ દોરે. આ 26 તારીખ તમારા માટે મેઇન તારીખ છે કે તમે લોકો તમારો 15 કે 20 મિનિટ જેટલો સમય કાઢીને તમે એક મત આપી શકો છો. તમે એવું વિચારો કે તમે એક મત નહીં આપો તો શું થશે? તો તમારા એક મતથી આખી સરકાર પલટાઈ શકે છે. સો તમારો એક મત એ બહુ કિંમતી મત છે. મારા ઘરમાં વડીલો છે જે ઘરડા છે, જેમનાથી ચલાતું નથી અને જે જાતે ચાલી નહીં શકતા, તેમને આપણે મતદાન કરવા લઈ જવું જોઈએ, કારણ કે તેમના એક મતથી ઘણો ફરક આવી શકે છે. આપણે આ જે મતદાન કરીએ છીએ તે આપણા 5 વર્ષનું ભવિષ્ય છે, આગળના 5 વર્ષનું. તેથી આપણે મતદાન કરવું બહુ જરૂરી છે. આપણા ઘરડા બા દાદા છે જેમને આગળ જઈને લઈ જવા જોઈએ. વ્હીકલ છે આપણી પાસે, તેમની ઉપયોગ કરીને આગળ જઈને લઈ જવા જોઈએ, જેથી આપણે મત આપી શકીએ. 26 તારીખે આપણી ચૂંટણી યોજાઈ છે અને 26 તારીખે જે સ્ત્રીઓ જે ઘરમાં ગૃહ કાર્યમાં વ્યસ્ત હોય છે, દરરોજ હોય છે, તો 26 તારીખે 10-15 મિનિટનો સમય કાઢીને આપણે મતદાન કરવું જોઈએ, જેથી આપણે એક મત આપીને પણ આગામી 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ચૂંટણીનો દિવસ એ રજાનો દિવસ નથી. અમુક લોકો એવા હોય છે કે જે ચૂંટણીના દિવસે બીજે બહાર ફરવાનો પ્લાન બનાવતા હોય છે, તો એવા લોકોએ પ્લાન કેન્સલ કરીને આપણે આગામી 5 વર્ષ માટે મતદાન આપવું જોઈએ અને જે ઉમેદવારો આપણા માટે કાર્યરત હોય છે તેમને સાચો મત આપીને ચૂંટવા જોઈએ. शिक्षक कभी साधारण नहीं होते, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. 26મી તારીખે લોકશાહીનું મોટામાં મોટું પર્વ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા હોય તે અંતર્ગત આ દિવસ સામાન્ય દિવસ લોકો ન સમજે, નાગરિકો આ દિવસનું મહત્વ સમજે તે અંતર્ગત અલગ અલગ વિભાગ, અલગ અલગ ફિલ્ડના લોકો સાથે વાતચીત કરી. શિક્ષણવિદ જગતના પણ જેમ બે સ્કૂલના તમામ જે શિક્ષકો છે તેઓ પણ અત્રે અમારી સાથે ઉપસ્થિત છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, ત્યારબાદ હવે ટીચર્સો સાથે વાતચીત કરી કે 26મી તારીખે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, મતદાન કરવા કેમ જવું. અમારી સાથે આચાર્ય પરેશ શાહ સર જોડાયા છે. સર, શું કહેવા માંગો છો? 26મી તારીખે લોકો મતદાન કરવા જાય, કયા પ્રકારની અપીલ આપ દ્વારા કરવામાં આવે? સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની, મારું માનવું એવું છે કે દરેક વ્યક્તિ પાસે જે મતદાર છે એની પાસે મત છે, તક છે અને તાકાત છે. તો જે સમય મળેલો છે 5 વર્ષ પછી તમારી પાસે,
તે સ્વચ્છ પ્રતિભાશાળી ઉમેદવાર હોય જે તમારા ધ્યાનમાં હોય તો તમારે ભલે આટલી ધોમધકતો તાપ છે પણ જલપાન પહેલાં મતદાન આવું સમજીને પણ હું માનું છું કે આપણે મતદાન કરવા જવું જોઈએ. અને હું ખાસ અપીલ કરીશ કે નોટાનો ઉપયોગ તો ક્યારે પણ નથી કરવાનો. કારણ કે નોટાનો ઉપયોગ ત્યારે કરવાનો કે જ્યારે તમારો એક આટલો સમય તમે જ્યારે આપ્યો છે. શા માટે નોટા? તમારી પાસે ઉમેદવારો છે, સોશિયલ મીડિયા છે, અને તમે ઉમેદવારને સાથે ઓળખી શકો છો. તો મારું માનવું છે કે દરેકે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. તારીખ 26 એપ્રિલ 2026ના રોજ આપણે કોર્પોરેશનનું ઇલેક્શન છે. એમાં દરેક જણે જે વયસ્ક છે, જે 18 વર્ષથી મોટા છે, જે મતદાન કરી શકે છે, એ લોકોએ મતદાન કરવા જવું જ જોઈએ. ભલે રવિવાર છે, રજાનો દિવસ છે, કેટલાક લોકો મતદાન કરવાનું ટાળીને કદાચ બહાર ફરવા જતા રહેતા છે, આઉટિંગ કરતા હોય છે, પણ એ આપણે પોસ્ટપોન કરીને પણ મતદાન એ આપણી પવિત્ર ફરજ છે, એ પહેલાં બજાવવી જોઈએ. મતદાન કરવા અવશ્ય જાઓ એવી મારી અપીલ છે. તારીખ 26ના રોજ જે મતદાન થઈ રહ્યું છે, મારી દ્રષ્ટિએ જેમ બાળક પોતાની માતાની સુરક્ષા કરે છે, તેને સાચવે છે, તેવી જ રીતે દરેક નાગરિકે મત આપીને આ માતૃભૂમિને એક સાચા રસ્તા પર અને એક સાચી દિશા પર લઈ જવાની જરૂર દેખાય છે. દરેક વ્યક્તિ બાળક અને માની જેમ જો માતૃભૂમિ સાથે વર્તશે અને વોટ આપશે તો હું માનું છું કે માતૃભૂમિને પણ સારો નેતા, સારો સુરક્ષા કરનાર અને સાચવનાર વ્યક્તિ મળશે. થેન્ક યુ. દરેક વ્યક્તિએ મત આપવો જરૂરી છે, કારણ કે રોજબરોજની લાઈફ તો આપણી ચાલતી જ હોય છે, પણ દેશના ભવિષ્ય ખાતર આપણે મત આપવો જરૂરી છે. તો મત આપવા જરૂર જજો. થેન્ક યુ. 26/4/26ના રોજ જે મતદાન થઈ રહ્યું છે, એમાં હું એવું અપીલ કરીશ, ખાસ કરીને ગૃહિણીને, કે ઘણી ગૃહિણીઓ કદાચ વર્કિંગ વુમન તરીકે પણ કામ કરતી હોય છે, તો એ લોકોએ પણ એવું મને વિચારે કદાચ આજે રજા છે તો હું મારા ઘરનું એક્સ્ટ્રા વર્ક પૂરું કરી લઉં, એક રજાનો ઉપયોગ કરી લઉં. એવું ના વિચારતા દરેક ગૃહિણી અથવા વર્કિંગ વુમને પોતાનો સમય જે છે એ મતદાન લીધે થઈને સમય બગાડવાની જગ્યાએ મતદાન માટે વાપરવો જોઈએ. અને એક પોતાની નૈતિક ફરજ છે કે દરેક વ્યક્તિએ એક સારા ઉમેદવાર તરીકે ચૂંટણીમાં પોતાની રીતે મતદાન આપીને એક સારા વ્યક્તિને આપણા નેતૃત્વમાં લાવી શકીએ. પણ જો કદાચ મતદાનમાં ઘણી વ્યક્તિઓ વિચારે કે આજે ફ્રી મળ્યું છે, કે આમ છે તેમ છે, અથવા આરામનો સમય છે, એક ગૃહિણી તરીકે આરામ કરી લઈએ કે આજે નથી જવું, એ વસ્તુ મારા દ્રષ્ટિએ ખોટી છે. તો દરેક વ્યક્તિએ મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ. 26/4/26 ગુજરાતમાં બધી જ મહાનગરપાલિકા, પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું ઇલેક્શનનો એક ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવની અંદર આપણી લોકશાહીમાં એક ફરજ છે કે લોકમતને કેળવવા માટે જાગૃત નાગરિક તરીકે અવશ્ય મતદાન કરીશું તો આપણે લોકશાહીને બહુ જીવંત રાખીશું. નવા યુવાનો, જે નવા મતદારો પણ એડ થયા છે, એમને પણ જો ઉત્સાહથી એ લોકો ભાગ લઈ શકે છે તો બધા લોકો પણ જો આમાં જોડાઈને એક સારા ઉમેદવારને જીતાડીને લાવશે તો આપણે સફળ સરકાર પાછી લાવી શકીશું. સરકાર કોઈ પણ હોઈ શકે, પણ એક મતદાન કરીશું તો એક સારી સરકાર આપણી સામે હશે. આ રીતે આપણે મતદાનનો ઉપયોગ કરીશું. તમામ વર્ગના જે લોકો છે, મહાનુભાવો છે, તેઓએ એક આહવાન કર્યું છે, અપીલ કરી છે કે 26મી તારીખે સામાન્ય દિવસ નથી, રજાનો દિવસ સમજી આળસ રાખી જો ઘરમાં બેસી રહ્યા તો આગામી 5 વર્ષ તમારા માટે અંધકારમય બની શકે છે. તમારો મત એ તમારી હિંમત છે, તમારો મત એ જ તમારી તાકાત છે. આગામી સમયમાં 5 વર્ષ તમારા વિસ્તારના કયા એવા ઉમેદવારો છે કે જેઓ સાચા અર્થમાં કામ કર્યા છે, કઈ એવી સરકારના ઉમેદવારો છે કે જેઓ સાચા અર્થમાં તમારી લાગણી કરી, તમારી પ્રશ્નો સાંભળ્યા છે અને પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કર્યા છે. 26 તારીખ એ તમારી તાકાતનો દિવસ છે. સૌ ભેગા મળી અને આ લોકશાહીના પર્વને આપણે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવે તેવી એક અપેક્ષા સાથે અલગ અલગ માહિતીઓ, અલગ અલગ વ્યક્તિઓ સાથે સંવાદ આપ સુધી પહોંચાડતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.